જય શ્રી રામ, ગુડ ઇવનિંગ બધાને। આપણે નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયા ડાયરેક્ટ હનુમાન દાદાના દર્શન કરવા। આપણે પરસદી લઈને તો જવું પડે ને, એટલે આપણે પહોંચી ગયા ડાયરેક્ટ અગ્નિમુખ હનુમાનજી પાસે। અને આપણે કરી લીધા હનુમાન દાદાના ધૂપ દીવા અને પગે લાગ્યા અને ખૂબ આશીર્વાદ માંગ્યા અને આપણે દર્શન કર્યા। આપણે પ્રસાદી લઈને હાલતા થયા દુકાન બાજુ। એટલી વારમાં તો દુકાને પણ પહોંચી ગયા અને ગરચવા બેહી ગયા દહીંપુરી। ત્યાં લોકોને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ। થઈ ગયા છે આપણે નાઈ ધોઈને તૈયાર અને કરી લીધી ભગવાનની પૂજા અને વાંચવા બેહી ગયા ઇંગ્લિશનું। અને આજે તૈયાર થઈ હાઈવાળા તૈયાર થાને એટલામાં તો મમ્મીએ બનાવી નાખ્યા વઘારિયા ને ચા। તૈયાર કરીને હાલતા થઈ ગયા ચા પીવા। તડતડિયા લઈને હાલતા થઈ ગયા નિશાળ બાજુ। આજનો મોસમ મિત્રો એકદમ ગાંડો થયો એવું લાગે હો। એટલામાં આવી ગઈ બસ અને બાપા સીતારામના મઢીના દર્શન કરીને નીકળી ગયા। એટલેમાં પુલ તો વચન વચ્ચે સૂર્યોદય જોઈને ચડી ગયા ડાયરેક્ટ હાઈવે ઉપર અને બેહી ગયા નિરાંતે બસમાં। થોડીક વારમાં તો સ્કૂલે બી પહોંચી ગયા। મળી ગયો આપણને ફ્રી લેક્ચર ને બેહી ગયા નિરાંતે અને આપણે લીટોડી કરવા માંડ્યા ને બપોરે જમીન નિરાંતે બેઠા। એટલી વારમાં તો પૃથ્વી હલાવી નાખી ગયા પાછું ઇંગ્લિશનું વાંચવા। તો ટાઢો ટાઢો પવન લીધો ને આવતા રહ્યા પાછા ઘરે ને તમારા મિત્રો પણ સાથે આવ્યા। એટલી વારમાં તો દુકાને પહોંચી ગયા ને રમેશભાઈ પાણી છાંટે એવો પપ્પા બનાવવા માંડ્યા દાબેલી ને આપણે મસાલા પૂરી ખાઈને હાલતી ના થઈ ગયા ને પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે। આ તો બેઠો બેઠો મેગો બનાવતો હતો એટલે આપણે મેગો ખાઈ લીધો ને એટલી વારમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો। લાગે એવું હોય ધડબડાટી બોલાવશે। તો આજના મિની વ્લોગમાં આટલું જ તે। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા નવા વ્લોગમાં। બાય બાય।